જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું હોળાષ્ટક ક્યારથી બેસે છે તેમજ હોળાષ્ટકના દિવસો દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ। મિત્રો, હોળી પહેલાંના 8 દિવસને હોળાષ્ટક કહેવામાં આવે છે, જે તારીખ 9 માર્ચ 2022 બુધવારથી શરૂ થઈ 17 માર્ચ 2022 ગુરુવાર હુતાશની એટલે કે હોળીના દિવસે પૂર્ણ થાય છે। હિન્દુ ધર્મશાસ્ત્રના કહેવા અનુસાર હોળાષ્ટક શરૂ થતાં લગ્ન, જનોઈ, સંસ્કાર, નામકરણ, શ્રીમંત, સગાઈ, વાસ્તુ, ગૃહ પ્રવેશ, નવા ધંધાની શરૂઆત, ખાતમુહૂર્ત જેવા કોઈ પણ શુભ કાર્ય ન કરવા જોઈએ। હોળાષ્ટકના આ 8 દિવસને વર્ષના સૌથી અશુભ દિવસ માનવામાં આવે છે, આથી આ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્યો ન કરવા જોઈએ। આ સમય દરમિયાન ઈશ્વરની પૂજા અર્ચના આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। હોળાષ્ટકના પ્રથમ દિવસે ફાલ્ગુન શુક્લ પક્ષની અષ્ટમીએ ચંદ્રમા હોય છે, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરુ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ તથા પૂર્ણિમાના દિવસે રાહુ। આમ આ 8 દિવસ 8 ગ્રહો ઉગ્ર રહે છે, જેના કારણે આ 8 ગ્રહોની નકારાત્મક શક્તિ વધી જાય છે। આથી આ 8 દિવસ કોઈ પ્રવાસ કે મુસાફરી પણ ન કરવી જોઈએ, તેમજ સગર્ભા સ્ત્રીએ બને ત્યાં સુધી બહાર જવું, મુસાફરી વગેરે ન કરવી, કારણ કે એ સમય દરમિયાન ગ્રહોની નકારાત્મક દ્રષ્ટિ ગર્ભસ્થ શિશુ પર પડે છે। આથી આ દિવસોમાં સગર્ભા સ્ત્રીએ બની શકે તો ઘરે જ રહીને પ્રભુ સ્મરણ, ભક્તિ વગેરે કરવું જોઈએ। હોળાષ્ટકના આ 8 દિવસ શુભ કાર્યો કરવા એટલે અગ્નિના તાપમાં કષ્ટ આપવા સમાન હોય છે। આથી આ 8 દિવસ કોઈ પણ શુભ કાર્યો જેવા કે સગાઈ, શ્રીમંત, જનોઈ, નામકરણ, વિવાહ, ગ્રહ પ્રવેશ જેવા કોઈ કાર્યો ન કરવા જોઈએ। આ દિવસો દરમિયાન નવા વાહનની ખરીદી પણ ન કરવી જોઈએ, તેમજ નવા કપડાં, જૂતા, સોના ચાંદીના આભૂષણો વગેરે પણ ન ખરીદવા। હોળાષ્ટકના આ 8 દિવસ આ દરેક કાર્યો કરવાથી ગ્રહ દોષ લાગે છે, જેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે। હોળાષ્ટકના આ દિવસો દરમિયાન સાંજે ઘરમાં ગુગળનો ધૂપ કરવો, હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ભજન કીર્તન કરવા વગેરે કાર્યો કરવાથી ઘરમાં શુભતા જળવાઈ રહે છે। ગ્રહ દોષની નકારાત્મકતા ઘર પર અસર નથી કરતી। હોળાષ્ટકના આ 8 દિવસ દરમિયાન શુભ કાર્યો ન કરવા જોઈએ એની અનેક પૌરાણિક કથાઓ છે। એક કથા એવી છે કે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી, જેના કારણે ફાગણ શુક્લ અષ્ટમી તિથિના રોજ શિવજીએ ગુસ્સે થઈ કામદેવને ભસ્મ કરી દીધા હતા। બીજી એક કથા એવી છે કે રાજા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે આ 8 દિવસોમાં ભારે ત્રાસ આપ્યો હતો। આથી જ હોળાષ્ટકનો સમય એ લગ્ન, ગ્રહ પ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે। ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટક શરૂ થાય છે। હોળાષ્ટક શરૂ થતાની સાથે જ 16 સંસ્કારો સહિત કોઈ પણ શુભ કાર્યો ન કરવા જોઈએ। નવું મકાન ખરીદવું હોય કે કોઈ નવો ધંધો શરૂ કરવો હોય, આ બધા જ શુભ કાર્યો આ દિવસો દરમિયાન ન કરવા જોઈએ। જો આ દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો તેમના અંતિમ સંસ્કાર માટે શાંતિ પણ કરવી જોઈએ। એક માન્યતા એવી પણ છે કે કોઈ પણ નવી પરણેલી મહિલાએ પોતાના પિયરમાં પહેલી હોળી કરવા ન જવી જોઈએ। ધાર્મિક માન્યતા અનુસાર આ સમય એ ભગવાનની ભક્તિ માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। હોળાષ્ટક દરમિયાન દાન પુણ્ય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। આ સમય દરમિયાન વધુમાં વધુ ભાગવત ભજન, વૈદિક અનુષ્ઠાન કરવા જોઈએ, જે કરવાથી વ્યક્તિ તમામ મુશ્કેલીઓમાંથી, દુઃખ દર્દમાંથી મુક્તિ મેળવી શકે છે। ધાર્મિક માન્યતા અનુસાર હોળાષ્ટક દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાથી તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે। આમ હોલિકા દહનના 8 દિવસ પહેલા હોળાષ્ટકનો સમયગાળો માનવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન પ્રહલાદ પર તેના પિતા હિરણ્યકશ્યપે જે યાતનાઓ અને અત્યાચારો કર્યા હતા તેને અશુભ માનીને આપણે આજે પણ હોળાષ્ટકના આ 8 દિવસ દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક અને માંગલિક અને શુભ કાર્યો કરતા નથી। તો મિત્રો, આ હતું હોળાષ્ટક ક્યારથી બેસે છે, હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ, જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।